નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા. આજે આપણે ચર્ચા કરવાના છે ધોરણ 12 ની અંદર પ્રથમ પ્રકરણ જે આપણને આપેલું છે ભાગીદારીનો વિષય પ્રવેશ. ભાગીદારી જેને આપણે કહેતા હોય, આપણને ખબર છે કે ધંધાકીય એકમમાં ધંધો કરવા માટે અલગ અલગ સ્વરૂપનો ઉપયોગ થતો હોય છે. આ સ્વરૂપ જે આપેલા છે એ સ્વરૂપમાં પહેલું જે આપણે બેઝિક આપણે શીખતા હતા વૈયક્તિક માલિકી. એ વૈયક્તિક માલિકીનું થોડુંક વધારે ઊંચું સ્વરૂપ, એટલે કે જ્યારે ધંધામાં નાણાંની જરૂર વધારે હોય, કામ બહુ બધું હોય ને વેચી ના શકાતું હોય, તો એવા સંજોગોની અંદર અન્ય વ્યક્તિમાં ઉમેરવામાં આવે છે. બરાબર, એ ભાગીદારી સ્વરૂપ કહેવાય. ભાગીદારી સ્વરૂપની અંદર 2, 4, 5 વ્યક્તિઓ ભેગા મળીને ભાગીદારી કરી શકે છે. અને એના પછીનું સ્વરૂપ જે આપણને આપ્યું છે તે કંપની સ્વરૂપ છે. જ્યારે સંચાલન અને ઉત્પાદન બહુ મોટા પાયા પર થતું હોય અને બહુ મોટા પાયા પર સંચાલન કરવાનું હોય, એવા સંજોગોમાં એની અંદર સંપૂર્ણ સત્તાઓ બધી વહેંચી દેવામાં આવે અને નિપુણતાપૂર્વક કામ કરવામાં આવે છે. આ વર્ષમાં આપણે શીખવાનું છે ભાગીદારી વિશે. તો ભાગીદારી શું છે? આપણને સામાન્ય અર્થમાં ખબર છે કે ભાગીદારીનો મતલબ શું છે, તો કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થાય, 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને કોઈ નફાકીય પ્રવૃત્તિ કરે અને નફો વહેંચવા માટે એ લોકો સંમત થાય. બરાબર, તો એને આપણે ભાગીદારી કહીએ છીએ. તો આવી જે પ્રવૃત્તિ છે એના માટે ભારતની અંદર 1932ની અંદર ભાગીદારી કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભાગીદારી કાયદો 1932ની અંદર તૈયાર કરવામાં આવ્યો હતો અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાગીદારી શું છે. તો એ ભાગીદારીનો અર્થ આપણે અહીંયા આગળ જોઈશું. તો અર્થની અંદર આપણે લખ્યું છે કે 1932 કંપની એક્ટ 1932ની કલમ નંબર 4, બરાબર છે, એમાં 4થી કલમમાં ઉલ્લેખ કરેલો છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ સંચાલન કરવા માટે કેટલીક વખત એકથી વધારે વ્યક્તિઓની જરૂર પડતી હોય છે કેટલીક પ્રવૃત્તિઓમાં. તો તે વખતે બધા વ્યક્તિઓ, એટલે કે જેટલા પાર્ટનર્સ હોય, જેટલા ભાગીદાર હોય, બધા જ ભાગીદાર ભેગા મળીને પણ કરી શકે સંચાલન. બરાબર, અથવા ઓપ્શન આપેલો છે અથવા એ બધા વતી કોઈ એક વ્યક્તિ, તેમનામાંથી સ્પષ્ટ અન્ય કોઈ નહીં, જે 4 ભાગીદાર કે 5 ભાગીદાર છે એમાંથી નક્કી કરેલો કોઈ એક વ્યક્તિ જે છે લખેલું છે, અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધા, બરાબર, ધંધો ચલાવવામાં આવે અને નફો વહેંચવા માટે સંમત થયા હોય. એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ દરમિયાન જે કોઈ પણ નફો પ્રાપ્ત થશે એ તમામ નફો બધા ભાગીદારો વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં વહેંચી આપવામાં આવશે. આ છે 1932ની કલમ નંબર 4ની શરત અથવા તો અર્થ આપેલો છે કે પાર્ટનરશિપ કોને કહેવાય, ભાગીદારી કોને કહેવાય. હવે ભાગીદારી માટે કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરેલો છે. ભાગીદારી વિશે તમે અગાઉથી થોડું ઘણું જાણો છો, પણ નામા વિષયની અંદર, એટલે કે એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટની અંદર આપણે અહીંયાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ, એટલે કે પ્રોબ્લેમ સમ સોલ્વ કરવાના છે. બરાબર છે, એના દાખલા ગણવાના છે. તો એના માટે થોડાક નિયમો આપેલા છે. આમ તો સમાન જ છે, પણ થોડાક ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે. તો એના લક્ષણો આપ્યા છે. એમાં લક્ષણોનું પહેલું લક્ષણ આપ્યું છે કરારથી અસ્તિત્વ. ભાગીદારી હંમેશા કરારથી અસ્તિત્વમાં આવે છે. જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળે અને ભેગા મળીને જ્યારે કોઈ પ્રવૃત્તિ નક્કી કરે કે ભાઈ આપણે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાના છે, તે વખતે આ પ્રવૃત્તિમાં જે કોઈ બી વસ્તુ, જે કોઈ શરતો નક્કી થઈ હોય એ શરતો અહીંયા લખવામાં આવે છે, અથવા તો મૌખિક રીતે. સામાન્ય રીતે કરાર 2 રીતે થતા હોય. એક મૌખિક કરાર, બરાબર, એકબીજાની સામે બેસીને કોઈ ત્રાહિત વ્યક્તિની સામે અથવા તો ત્રાહિત વ્યક્તિ વગર શું કરવામાં આવે, ભાગીદારો અંદર ચર્ચા કરે, બરાબર, અને નક્કી કરી લે કે આપણે આ પ્રવૃત્તિ કરીશું, હું આ પ્રવૃત્તિ કરીશ, તું આ પ્રવૃત્તિ કરજે. એવી રીતે પ્રવૃત્તિઓ વહેંચી લેવામાં આવે. બરાબર છે. નફો નુકસાન કેવી રીતે વેચવામાં આવશે એ પણ એ લોકોએ નક્કી કરી દેલું હોય. બરાબર છે. તો એ કરારથી અસ્તિત્વમાં આવ્યું. એટલે કાં તો એ મૌખિક કરાર હોય, મોઢે કરાર કરેલા હોય, અથવા લેખિત કરાર હોય. એટલે કે એક સ્ટેમ્પ પેપર પર, સરસ મજાના સ્ટેમ્પ પેપર પર બધી જ વિગતો લખી દેવામાં આવે અને એ બંને વચ્ચે બંને ભાગીદારો, એમાં કે 2થી વધારે જેટલા ભાગીદાર હોય તે એની પર સાઇન કરશે અને એ કરારથી ભાગીદારી અસ્તિત્વમાં આવશે. આપણને શીખવાડ્યું હતું એ પ્રમાણે જ ભાગીદારીમાં લેખિત કરાર હિતાવહ છે. બરાબર છે. ભવિષ્યમાં જ્યારે કોઈ 2 ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ, એટલે કે ઝઘડા ઊભા થાય, તે વખતે શું થતું હોય છે, આ કરારપત્ર જે છે, કરારથી અસ્તિત્વમાં આવ્યો, એટલે જે કરાર આપેલો છે એ લોકોને પાર્ટનરશિપનો જે એગ્રીમેન્ટ કરેલો છે, એ કરાર માન્ય ગણાય છે અને એમાં નક્કી કરેલી શરતો
યોગ્ય ગણવામાં આવે છે, બરાબર છે. એટલે કરારથી આ અસ્તિત્વમાં આવે છે, કાં તો એ લેખિત કરાર હોઈ શકે અથવા મૌખિક કરાર હોઈ શકે. બીજી વસ્તુ એ નફાનો હેતુ હોય. ભાગીદારો વચ્ચે હંમેશા નફાના હેતુથી, આપણને ધંધો એને જ કહેવાય કે જે નફાના હેતુથી કરવામાં આવે. પરંતુ અહીંયા લક્ષણોની અંદર લખેલું હોય કે જે ભાગીદારો છે એ ભાગીદારો જે કોઈ નફાના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એમાંથી જે કોઈ બી નફો થશે એની વહેંચણીનું પ્રમાણ નક્કી કરેલું હશે. ને વહેંચણી કયા દ્વારા કેવી રીતે કરવામાં આવશે એનો ઉલ્લેખ અહીંયા આગળ કરી દેવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉદ્ભવે નહીં. ત્રીજું, કાયદેસરનો ધંધો. હા, ધંધો એને જ કહેવાય કે જે કાયદેસરની પ્રવૃત્તિ કરે. કાયદેસરની પ્રવૃત્તિ કોને કહેવાય? જે સરકારને મંજૂર છે એવી બધી જ પ્રવૃત્તિ શું છે? કાયદેસરની પ્રવૃત્તિ કહેવાય છે. દરેકે દરેક રાજ્યમાં અને દરેકે દરેક દેશમાં કાયદા અલગ અલગ હોય છે, બરાબર છે. કેટલીક વસ્તુઓની છૂટછાટ મહારાષ્ટ્રમાં છે પરંતુ ગુજરાતમાં નથી, તો ગુજરાતમાં એ પ્રકારની પ્રવૃત્તિ ના થાય. ધારો કે ભારતના ઘણા બધા રાજ્યો છે કે જેમાં ગેમ્બલિંગ એટલે કે સટ્ટો રમવો એ માન્ય ગણવામાં આવ્યું છે, બરાબર છે. એને કાયદેસરની પ્રવૃત્તિ ગણવામાં આવી છે. છતાં ગુજરાતની અંદર સટ્ટો રમવો એ કાયદેસરની પ્રવૃત્તિ નથી, એટલે તમે એ પ્રવૃત્તિ ગુજરાતની અંદર ના કરી શકો, બરાબર છે. તો એને ગુજરાતમાં કાયદેસરનો ધંધો નહીં કહેવાય. તો જે કોઈ બી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ કાયદેસરની પ્રવૃત્તિ હશે અને તો જ એને આ માન્ય રાખવામાં આવશે સરકાર દ્વારા પણ, અને આ ભાગીદારી પણ તો જ માન્ય ગણાશે, બાકી માન્ય ગણાશે નહીં. તો ત્રીજી પ્રવૃત્તિ વસ્તુ આપી કે ભાઈ કાયદેસરનો ધંધો હોવો જોઈએ. ચોથી વસ્તુમાં લખ્યું છે કે બધા જ ભાગીદાર એકબીજાના એજન્ટ હોવા જોઈએ. એકબીજાના એજન્ટ હશે. એજન્ટ એટલે બે વ્યક્તિ સ્વતંત્ર નથી, એકબીજા પર આધારિત છે, બરાબર, પણ કોઈનો બોસ પણ નથી. ધારો કે એક્સ અને વાય બે ભાગીદાર છે, બરાબર છે, તો બંને ભાગીદાર એકબીજાના એજન્ટ તરીકે કામ કરશે. એટલે કોઈ પ્રવૃત્તિ હાથમાં લીધી એક્સ વ્યક્તિએ તો વાય વ્યક્તિ એના એજન્ટ તરીકે કામ કરશે અને વાય વ્યક્તિ એના એક્સના એજન્ટ તરીકે કામ કરશે અને એક્સ અને વાય બંને પેઢીના એજન્ટ તરીકે કામ કરશે. જે કોઈ બી પેઢીનું નામ આપવામાં આવ્યું છે, ધારો કે એક્સ વાય લિમિટેડ, બરાબર છે, આપણે લિમિટેડ તો ના કહી શકાય, સહભાગીદારી છે, બરાબર છે, તો કોઈ પણને નામ આપી દીધું, બરાબર, PQR નામ આપી દીધું અને PQR ની અંદર બે ભાગીદાર છે એક્સ અને વાય, તો એક્સ અને વાય બંને કોણ છે? તો કે પેઢીના એજન્ટ તરીકે કામ કરશે, એટલે કે સંસ્થાના એક એજન્ટ તરીકે કામ કરશે. જે કોઈ બી પ્રવૃત્તિ કરવામાં આવશે એ એજન્ટ તરીકે કામ કરવામાં આવશે, નહીં કે માલિક તરીકે. ત્યાર પછી સંખ્યા આપેલી છે કે સભ્ય સંખ્યા, ભાગીદારીમાં મહત્તમ કેટલા સભ્યો રાખી શકાય? તો 1932ની નિયમ પછી 2013માં કંપની ધારો આવ્યો અને 2013નો જે કંપની ધારો હતો એની અંદર કલમ નંબર 464 ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે સરકારે એવો ઉલ્લેખ કર્યો કે 100 કે તેથી વધુ, એટલે કે વધુમાં વધુ 100 વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાઈ શકે. 2 થી વધુ, પણ વધુમાં વધુ કેટલા? 100 વ્યક્તિઓ જોડાઈ શકે. પરંતુ એમાં થોડાક પરિવર્તનો કરીને કંપની ધારો 2014 પણ એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો અને એની કલમ નંબર 10માં ઉલ્લેખ કરેલો છે કે મહત્તમ 50 વ્યક્તિ એટલે 50 થી વધારે વ્યક્તિઓ ભાગીદારીમાં હોઈ શકશે નહીં, બરાબર છે. એટલે આપણે તો વર્તમાન જે કલમ છે એ યાદ રાખવાની કે કંપની ધારા 2014ની કલમ નંબર 10 મુજબ ભાગીદારી પેઢીમાં મહત્તમ 50 ભાગીદારોની સંખ્યા હોઈ શકે, 50 થી વધુ ભાગીદારો રાખી શકાતા નથી. ત્યાર પછી આપ્યું છે અમર્યાદિત જવાબદારી. જવાબદારી ધંધામાં જો નફો થશે તો ભાગીદારો તો વેચીને નફો તો લેશે, પણ જો ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું, બરાબર છે, તો એની જવાબદારી કોની અને કેટલી? તો યાદ રાખો, ભાગીદારીમાં બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ધંધો થતો હોવાથી બધા જ ભાગીદારો એની જવાબદારી ઉઠાવતા હોય છે. અચ્છા, એની જવાબદારી કેટલી? તો અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત એટલે ધંધાને જે કોઈ પણ જેટલું પણ નુકસાન થયું એ બધું જ નુકસાન ધંધાદારી એટલે જે ધંધામાં સંકળાયેલા બધા જ વ્યક્તિઓ જે ભાગીદારો છે એ બધા જ ભાગીદારોએ ભેગા મળીને ભરપાઈ કરવાનું રહેશે. હવે ધારો કે 3 ભાગીદાર હતા, 3 ભાગીદાર ધંધામાં 1-1 લાખ રૂપિયા લઈને ધંધો શરૂ કર્યો, બરાબર છે, 2-5 વર્ષ સુધી સફળતાપૂર્વક ધંધો કર્યો, સરસ મજાનો નફો પણ કમાયા. 6થા વર્ષે કદાચ એવું બન્યું કે અચાનક કોઈક એવી પ્રવૃત્તિ ઘટના બની કે જેને કારણે કંપનીને નુકસાન થયું, રૂપિયા 10 લાખનું નુકસાન થયું. કંપની પાસે એટલે કે પેઢી પાસે એટલા પ્રમાણમાં નાણું હતું નહીં, જેથી એ 10 લાખ રૂપિયા ભાગીદારોએ ચૂકવવાનો વારો આવ્યો.
હવે બધા વ્યક્તિ લાખ લાખ રૂપિયા લઈને આવ્યા હતા, છતાં પણ ધંધાનું દેવું વધારે છે, તો એ દેવું ભરપાઈ કરવા માટે એમને પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડશે. ઘર વેચો, મિલકત વેચો, ગમે તે વેચો, અંગત જવાબદારીઓ એટલે કે અંગત મિલકતો પણ વેચવી પડશે. માટે જ એને અમર્યાદિત જવાબદારી કહેવાય છે. બરાબર, કે ભાગીદારીમાં જેટલા પણ ભાગીદારો, બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કોઈ ભાગીદારની જવાબદારી મર્યાદિત હોતી નથી, કરાર અનુસાર ઉલ્લેખ કરેલો જ હોય છે. બરાબર, અને બધા જ ભાગીદારો ધંધાનું જેટલું પણ બાહ્ય દેવું હોય, બાહ્ય દેવું, ભાગીદારી સિવાયના અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિઓ પ્રત્યેનું જે દેવું છે એ દેવું એમને ભરપાઈ કરવું પડે છે, અને એના માટે પોતાની અંગત મિલકતો પણ વેચવી પડે છે. એટલા જ માટે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અમર્યાદિત જવાબદારી. ત્યાર પછી ઊભું કરેલું છે માલિકી અને સંચાલન. તો આપણે એની વ્યાખ્યામાં જ જોઈ લીધું હતું, એના અર્થમાં જ જોયું હતું કે ભાગીદારી પેઢીનું માલિકી અને સંચાલન, તો કે ભાગીદારી પેઢીમાં સંકળાયેલા બધા જ ભાગીદારો કોણ કહેવાય છે? તેના માલિક કહેવાય છે. બધા જ ભાગીદાર શું કહેવાય છે? તેના માલિક કહેવાય છે. એનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે? તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો તો જ બધા ભાગીદારો કરી શકે છે, અથવા બધા ભાગીદારો વતી તેમાંથી નિમાયેલો કોઈ એક વ્યક્તિ, એટલે બધાની સર્વસંમતિથી કોઈ એક વ્યક્તિ ધંધાકીય પ્રવૃત્તિનું સંચાલન કરી શકે છે. બરાબર, આમ આપણે આજ જોયું કે જેટલા પણ મુદ્દા આપેલા છે બધા ભાગીદારીના લક્ષણો છે અને એનો અર્થ આપેલો છે. ચાલો આગળ ચર્ચા કરીએ. ભાગીદારીના પ્રકરણ 1 ની અંદર આપણે શીખ્યા કે લક્ષણો શું છે, ભાગીદારી કોને કહેવાય, એનો અર્થ જોયો, 1932ની કલમની અંદર એનો અર્થ જોયો. બરાબર, એના લક્ષણો જોયા. હવે આપણે ચર્ચા કરવાની છે ભાગીદારી ખતપત્ર એટલે કે ભાગીદારી કરારનામું. તો ભાગીદારી કરારનામું એટલે કે ખતપત્ર એક સ્પષ્ટ બાબત છે કે જેની અંદર જ્યારે કોઈ ભાગીદારો ભાગીદારી કરતા હોય ત્યારે આપણે જોયું કે મૌખિક કે લેખિત કરાર કરતા હોય છે. ભાગીદારો મૌખિક અથવા લેખિત કરાર કરતા હોય છે. તો આ મૌખિક કે લેખિત કરારની અંદર કઈ કઈ બાબતોની સ્પષ્ટતા હોવી જરૂરી છે? બરાબર, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હોવો જરૂરી છે? સામાન્ય રીતે લેખિત કરાર એટલા માટે હિતાવહ છે કે જ્યારે ભવિષ્યમાં ધંધાકીય પ્રવૃત્તિમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થાય, કોઈ પણ પ્રકારની દખલ ઊભી થાય, તેવા સંજોગોમાં એનું નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી તરીકે કોઈકની જરૂર પડે છે. તો એવી મધ્યસ્થ સંસ્થા એટલે સરકાર હોઈ શકે, એટલે કે કાયદાકીય માળખું હોઈ શકે, કોર્ટ દ્વારા કામ કરવામાં આવતું હોય, અથવા અન્ય ત્રાહિત વ્યક્તિઓ પણ એના મધ્યસ્થી તરીકે એનું નિવારણ લાવી શકે છે. પણ એના માટે એ લોકો પાસે એનું જ્ઞાન હોવું જરૂરી છે. તો કઈ કઈ બાબતો એવી છે કે જે બાબતો ભાગીદારી માટે મહત્વની છે અને સામાન્ય રીતે લેખિતમાં હોય તો વધુ યોગ્ય છે? તો કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે? બરાબર, તો એની કેટલીક બાબતો અહીંયા તમને બોર્ડ પર લખેલી છે. બરાબર છે, કેટલીક બાબતોમાં ટોટલ આપણી પાસે 14 બાબતો છે. એની પર એ બધા ભાગીદારોએ ચર્ચા કરવાની અને એના અંગે નિર્ણય લઈ એને નોંધી દેવામાં આવે. સૌથી પહેલા એની અંદર ધંધાકીય પેઢીની અંદર આપણે કરારનામામાં પહેલા ભાગીદારની વિગતો લખવામાં આવશે. ભાગીદારની વિગતોમાં ભાગીદારોના બધા જ ભાગીદારોના સંપૂર્ણ નામ, બરાબર છે, દરેક ભાગીદારનું સરનામું, બરાબર, એની ટેલિફોન નંબર, એની ઈમેલ આઈડી, આ બધી વિગતો એમાં લખવામાં આવે છે, જેથી કોઈ પણ ભાગીદારનો કોઈ પણ અન્ય ભાગીદારે એનો સંપર્ક કરવો હોય તો સરળતાથી કરી શકે. એટલે બધા જ ભાગીદારોના નામ હોય, એ લોકોના સરનામા હોય, એની ટેલિફોનિક વિગતો આપેલી હોય અને ઈમેલ એડ્રેસીસ વગેરે આપેલા હોય છે. એટલે દરેક ભાગીદારોની વિગતો આમાં સ્પષ્ટ કરવાની. પછી બીજું લખવાની પેઢીની વિગત, કે જે કોઈ ભાગીદારો ભેગા મળીને જે કોઈ સંસ્થા બનાવી, જે કોઈ પેઢી બનાવી, એ પેઢીનું કોઈ ચોક્કસ નામ આપેલું હશે. બરાબર છે, તો એ પેઢીનું સંપૂર્ણ નામ, બરાબર છે, એનું સંપૂર્ણ સરનામું કે કઈ જગ્યા પર આ પેઢી ચાલે છે. બરાબર, હા, એની કોઈ શાખા પણ તૈયાર કરેલી હોય એટલે કે બ્રાન્ચ હોય તો એ કઈ કઈ જગ્યાની શાખાઓ છે, બ્રાન્ચીસ છે, એનો પણ એમાં ઉલ્લેખ કરવાનો. બરાબર, એટલે એમાં પેઢીની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. ત્યાર પછી લખવામાં આવે છે ધંધાનો પ્રકાર. હવે ધંધાકીય પ્રવૃત્તિની અંદર ધંધો અલગ અલગ રીતે કરવામાં આવતો હોય. પહેલું જે પ્રકાર જે આપણને આપ્યું છે વેપારી પ્રવૃત્તિ કરતા હોય. કેટલાક લોકો વાણિજ્યક સેવાઓની પ્રવૃત્તિ કરતા હોય, એટલે કે સેવાઓ પૂરી પાડતા હોય. બરાબર છે, શરાફી સેવા આપતા હોય, બરાબર, વખારની સેવાઓ આપતા હોય, અલગ અલગ પ્રકારની સેવાઓ છે. તો કોઈ પણ એક સેવાનો એ લોકો ઉલ્લેખ કરતો હોય તો કયા પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે ધંધાની અંદર એનો ઉલ્લેખ કરવાનો. એટલે વેપાર છે, વાણિજ્ય છે કે ઉત્પાદન છે. જો એ ઉત્પાદન પ્રવૃત્તિ કરતા હોય ભાગીદારો ભેગા મળીને તો એ ધંધાના પ્રકારનો અહીંયા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો. ત્યાર પછી લખેલું છે ભાગીદારીનો આરંભ, કઈ તારીખથી ભાગીદારી અમલમાં આવી. હવે તારીખ લખવાની જરૂર શું છે?
તારીખ લખવાની એટલા માટે જરૂર છે કે એ પહેલાનું કંઈ પણ પ્રવૃત્તિ હોય, ઘણા બધા સંજોગોમાં શું હોય છે કે વૈયક્તિક માલિકીમાં ધંધો થતો હોય અને પાછળથી એમાં ભાગીદારો ઉમેરવામાં આવતા હોય. હવે સમજો કે જે દિવસે ભાગીદારી અસ્તિત્વમાં આવી એ પહેલાનું ધંધાનું કોઈ પણ પ્રકારનું નુકસાન હોય કે કોઈ પણ પ્રકારનું દેવું હોય તો આવેલો ભાગીદાર એના માટે જવાબદાર રહેતો નથી. સમજ્યા? કે ધંધો એકાકી વેપારમાં એટલે વૈયક્તિક માલિકીમાં ધારો કે 2016થી ચાલતો આવ્યો છે, બરાબર, 4 વર્ષ થઈ ગયા, 2020 સુધીમાં 4 વર્ષ સુધી એને એકાકી વેપાર કર્યો, એકલા મણી ધંધો કર્યો. હવે ધીમે ધીમે એની ધંધાકીય પ્રવૃત્તિ વધી કે અન્ય કોઈ પણ કારણોસર એક ભાગીદાર લઈ આવે છે, બરાબર. એ વધારાનો ભાગીદાર ધંધાકીય પ્રવૃત્તિમાં જોડાય છે, બરાબર, અને બંને ભેગા મળીને ધંધો કરે છે. તો એવા સંજોગોમાં જે ભાગીદારો વધારાનો અંદર ધંધામાં આવ્યો તો એ ભાગીદાર જે તારીખથી ભાગીદારીનો આરંભ થયો હશે એ દિવસ પછીના જો કોઈ પણ પ્રકારના નુકસાન હશે તો એના માટે ભાગીદાર જવાબદાર ગણાશે. પરંતુ એ તારીખ પહેલાનું જો ધંધાનું કોઈ પણ પ્રકારનું નુકસાન હશે તો એ ભાગીદાર એ ભોગવવા માટે સંમત નહીં થાય, બરાબર છે. એટલે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો કે આ ભાગીદારી કઈ તારીખે અસ્તિત્વમાં આવી, બરાબર, ચોક્કસ તારીખ એની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે ભાગીદારીના આરંભની અંદર. ત્યાર પછી આપેલું છે મૂડી. ધંધામાં સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે ભાગીદારી સ્વરૂપ હોય તો ધંધો કરવા માટે મૂડીની જરૂર પડશે, બરાબર છે. તો એ મૂડી ક્યાંથી લાવવી, કેટલી લાવવી, કયો ભાગીદાર કેટલી રકમ લાવશે. હવે કેટલીક વખત રોકડ સ્વરૂપમાં આવતા હોય, કેટલીક વખત મિલકત સ્વરૂપમાં આવતા હોય, બરાબર છે. કેટલીક વખત દેવાની ચૂકવણીઓ પણ કરતા હોય. ધારો કે હું કોઈ પાર્ટનરશિપમાં જોઈન થયો, બરાબર છે, મારે 2 લાખ રૂપિયા મૂડી લઈને જવાનું છે. સાંભળજો, 2 લાખ રૂપિયા લઈને જવાનું છે, પણ હું એ વ્યક્તિ એટલે કે એ ભાગીદારીનો એટલે કે ઓલરેડી 2 ભાગીદાર હતા ને એ ભાગીદારીમાં હું એનો લેણદાર હતો. એટલે મારે એ ભાગીદારી પેઢી પાસેથી અમુક પૈસા લેવાના હતા. સમજો મારે એની પાસે 40,000 રૂપિયા લેવાના હતા, બરાબર છે. પણ મને લાગે છે કે એ લોકોને ધંધો કરતા નથી આવડતો એટલે હું એની સાથે ભાગીદારીમાં જોડાઈ ગયો, બરાબર. હવે 40,000 રૂપિયા તો મારે ધંધામાંથી લેવાના જ હતા. તો મેં એમ કીધું કે ચલો એ 40,000 રૂપિયા ભૂલી જાઓ, એટલે 40,000 રૂપિયા ધંધામાં હું મૂડી તરીકે લાવ્યો એવું કહી શકાય. એટલે કેટલીક વખત લેણદારો એટલે કે દેવાની ચૂકવણી સ્વરૂપમાં આવી શકે, કેટલીક વખત મિલકત, મારી મિલકત આપી શકું, બરાબર છે, અથવા તો હું રોકડ સ્વરૂપમાં પણ લઈ શકું. તો કયો ભાગીદાર કેટલા પ્રમાણમાં મૂડી લાવશે તેની સંપૂર્ણ માહિતી અહીં આગળ શું કરવાની હોય છે, મૂડીની કલમમાં લખવાનું હોય છે, બરાબર છે. હવે મૂડી પર વ્યાજ, આપણને ખબર છે કે ધંધો અને ધંધાનો માલિક 2 અલગ છે, બરાબર છે. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે અલગ અસ્તિત્વ, બરાબર. પેઢી અને માલિકો એ બંને એકબીજાથી અલગ છે, નામાના પાયાના ખ્યાલમાં વસ્તુ રહેલી છે, બરાબર છે. તો એ બંને અલગ વ્યક્તિત્વ છે. બંને જ્યારે અલગ છે ત્યારે કયો ભાગીદાર, બરાબર છે, કયો ભાગીદાર જે ધંધાને મૂડી આપે છે એ જે કેટલાક વખત કેવું થતું હોય છે, કેટલાક ભાગીદાર ધંધામાં વધારે મૂડી લાવતા હોય છે અને કેટલીક નાણાકીય પરિસ્થિતિ ઓછી હોય તો ઓછી મૂડી લાવતા હોય છે. સમજો કે અલગ અસ્તિત્વ છે એટલા માટે શું થતું હોય, ધારો કે હું કોઈ બીજાને પૈસા આપું તો હું એની પાસેથી વ્યાજ લઈશ, તો ધંધો પણ એક અલગ છે. તો જ્યારે માલિક ધંધાને અમુક પ્રકારની રકમ ચૂકવતો હોય છે, બરાબર છે, એટલે કે મૂડી સ્વરૂપે આપતો હોય છે, ત્યારે ધંધા પાસેથી બદલો મેળવવાની આશા રાખે છે, જેને શું કહેવામાં આવે છે, વ્યાજ કહેવામાં આવશે. તો પહેલી વસ્તુ, મૂડી પર વ્યાજ કેટલું ગણાશે. બધા જ ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરશે કે મૂડી પર વ્યાજ કેટલું ગણવું અને એનો ઉલ્લેખ કરવામાં આવશે. પણ એ પણ જણાવી દઉં તમને, જો આ કલમનો ઉલ્લેખ ના કરેલો હોય, ભાગીદારી ખતપત્રની અંદર લેખિતમાં કે મૌખિકમાં જો મૂડી પર વ્યાજની કોઈ ચર્ચા જ ન કરેલી હોય કે કયો ભાગીદારને કેટલી મૂડી પર વ્યાજ મળશે, તો કોઈ ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે નહીં. આવો નિયમ છે, બરાબર છે. આના પછી આપણે ભાગીદારી ખતપત્ર એટલે કે કરારનામાની જોગવાઈઓ જોઈશું, બરાબર છે. તો જોગવાઈઓની અંદર કઈ કઈ બાબતો, તો કે એમાં પહેલી જોગવાઈ છે કે જો કોઈ ભાગીદાર ધંધામાં મૂડી કેટલી લાવશે તેનો ઉલ્લેખ ન કરેલો હોય તો બધા જ ભાગીદારો સમાન રીતે મૂડી લાવશે. બીજી કે જો એની અંદર મૂડી પર વ્યાજનો કોઈ ઉલ્લેખ નહીં કર્યો હોય તો કોઈ ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે નહીં, બરાબર છે. આવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એટલે જો મૂડી પર વ્યાજ તો ગણવું તો કેટલું ગણવું, બરાબર છે, એનો સ્પષ્ટ ઉલ્લેખ આની અંદર થવો જોઈએ. ત્યાર પછી આપેલું છે ઉપાડ. સ્વાભાવિક છે કે ધંધાકીય પ્રવૃત્તિમાં જ્યારે વ્યક્તિઓ જોડાયેલા હોય ત્યારે ધંધામાંથી અમુક રકમ માલિક ઉપાડ કરે છે, બરાબર છે. તો
કયો ભાગીદાર એટલે કયા ભાગીદારો કેટલો ઉપાડ કરી શકશે, ભાગીદારો કેટલો ઉપાડ કરી શકશે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે. કારણ કે એક વ્યક્તિ, આમાં કેવું થાય, જ્યારે 2-3 ભાગીદાર હોય, એક વ્યક્તિ ધંધામાંથી 50,000 રૂપિયા લીધા, એટલે બીજા ભાગીદારને થાય કે એ પેલો વ્યક્તિ 50,000 લઈ ગયો તો લાઈને હું પણ લઈ લઉં, બરાબર છે, હું શું કરા બાકી રાખું. એટલે ત્રીજો વ્યક્તિ શું કે ભાઈ તમે 50 લઈ જાઓ તો ભલે, મારે તો જરૂર નથી, તો છતાં પણ 50,000 લઈ જાય. તો આ રીતે બધા ભાગીદાર ઉપાડ કરશે, ધંધામાં રહેશે શું, બરાબર છે. એટલે હંમેશા એ લોકોને મૂડીના પ્રમાણમાં એ લોકો નક્કી કરતા હોય. ₹1,00,000 લાયા હોય ને ₹2,00,000 ઉપાડ કરી લીધો તો બરાબર છે, એવું ના ચાલે. એટલા માટે એની ઉપાડ કેટલો કરી શકશે તો એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો, બરાબર છે. કેટલી રકમ કરી શકાશે એ ઉલ્લેખ કરવાનો, અને એ ઉપાડ પર વ્યાજનો પણ ઉલ્લેખ કરવાનો. કોઈ પણ ભાગીદાર ધંધામાંથી કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ પાસેથી લોન લે અથવા તો પૈસા લાવે તો આપણે વ્યાજ ચૂકવવું પડે. આપણે ધંધા પાસેથી પૈસા લઈએ છીએ, આપણા જ ધંધામાંથી પૈસા લઈએ છીએ, છતાં પણ અલગ અસ્તિત્વના નિયમ અનુસાર આપણે શું કરવું પડે, એને વ્યાજ ચૂકવવું પડે. તો ઉપાડ કેટલો કરી શકાશે એનો ઉલ્લેખ કરવાનો, અને એ ઉપાડ પર કયા ભાગીદારે કેટલું વ્યાજ ચૂકવવાનું રહેશે એનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો. ફરી પાછું ભાગીદારી કરારનામાની જોગવાઈ યાદ કરાવી દઉં. જોગવાઈની અંદર ત્રીજો નિયમ નક્કી કરેલો છે કે જો ઉપાડ પર વ્યાજ વિશે કોઈ ઉલ્લેખ ના કર્યો હોય, ભાગીદારી કરારમાં ભાગીદારોએ ઉપાડ પર વ્યાજ પર કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો તેઓને ઉપાડ પર વ્યાજ મળશે નહીં. ઉલ્લેખ ના કર્યો હોય તો કોઈ વ્યાજ નહીં મળે. હા, ઉલ્લેખ કરેલો હશે તો જેટલું વ્યાજ હશે એટલું વ્યાજ ગણાશે. ત્યાર પછી આપેલું છે નફા નુકસાનની વહેંચણી. નફો નુકસાન ભાગીદારો છે, સામાન્ય રીતે આ તો સૌથી પહેલું નક્કી થઈ ગયું હોય, બરાબર છે, બાકી બધું પછી નક્કી થાય, પણ નફો કે નુકસાન કેટલું વેચાશે સૌથી પહેલા નક્કી કરેલું હોય. તો ભાગીદારો એકબીજા વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે કરશે, અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. એકલું નફો શબ્દ નથી વાપરેલો, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. એટલે જો ધંધામાં નફો થયો તો કયા પ્રમાણમાં વેચાશે, અને નુકસાન ગયું તો કયા પ્રમાણમાં વેચાશે. સામાન્ય રીતે આ બંને પ્રમાણ એક જ રાખવામાં આવે છે, પણ કેટલાક વિશિષ્ટ ધંધાની અંદર નફા અને નુકસાનનું પ્રમાણ અલગ અલગ હોય છે, બરાબર. પણ સામાન્ય સંજોગોમાં નફા નુકસાનનું પ્રમાણ એક જ હોય છે કે જે પ્રમાણમાં નફો વેચે એ જ પ્રમાણમાં નુકસાન પણ વેચાય, બરાબર છે. તો આ નફા નુકસાનની વહેંચણી ભાગીદારો કેવી રીતે કરશે, બરાબર. સરખે હિસ્સે કરવી હોય તો સરખે હિસ્સે કરી શકાય, 3:2:1 કરવી હોય, 8:7:5 કરવી હોય, કોઈ પણ પ્રમાણ ભાગીદારો સર્વસંમતિથી નક્કી કરી શકે છે, અને એનો ઉલ્લેખ અહીંયા આગળ કરવાનો રહે છે. જો નફા નુકસાનની ભાગીદારી કરારનામાની વાત કરીએ, જોગવાઈ પત્ર, કે જો જોગવાઈ ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં નિષ્ફળ હોય, એટલે કે ના કર્યું હોય અથવા ભૂલાઈ ગયું હોય, તો નફાની વહેંચણી સમાન પ્રમાણમાં થશે. 3 ભાગીદાર છે તેના 3 ભાગ થશે, 4 ભાગીદાર છે તો 4 ભાગ થશે, બરાબર છે. સરખે હિસ્સે નફાની વહેંચણી થશે. આ જોગવાઈની અંદર ઉલ્લેખ કરેલો છે. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. હવે ધારો કે ધંધામાં વધારે નાણાંની જરૂર પડી, બરાબર છે. વધારાનું નાણું જરૂર પડી એટલે શું કરવામાં આવશે, ધંધાએ બધા ભાગીદારો ધંધામાં પૈસા આપી શકે, પણ કેટલીક વખત એવું બને કે બધા ભાગીદારો સક્ષમ ન હોય, એટલે કોઈ ભાગીદાર ધંધામાં પૈસા આપી શકે તેમ નથી. તો આવા સંજોગોમાં ભાગીદારો વચ્ચે શું કરતા હોય છે, અંદર એ લોકો નક્કી કરે કે ભાઈ આપણે બધા એક સરખી મૂડી નથી લઈ શકતા, તો પછી કોઈ એક વ્યક્તિ જેની પાસે વધારે સગવડ છે એ ધંધાને આપે, પણ એની સામે એ ધંધાને મૂડી તરીકે નહીં આપે, લોન તરીકે આપશે. એટલે ચોક્કસ સમયગાળામાં રહીને એ લોન એને પાછી ચૂકવી દેવી પડશે. ધંધો બજારમાંથી લોન લે તો કદાચ ઊંચું વ્યાજ ચૂકવવું પડે, બરાબર છે, પણ અહીંયા આગળ આપણે ભાગીદાર પાસે લોન લે છે તો ઓછા વ્યાજે કદાચ મળી જાય, પણ એને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે, બરાબર છે. તો ભાગીદારી પેઢીની જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપશે, બરાબર છે, તો એ લોન કેવી રીતે ગણવામાં આવશે અને લોન પર કેટલું વ્યાજ ચૂકવવામાં આવશે એનો ઉલ્લેખ કરેલો છે. ફરી પાછી જોગવાઈની વાત કરીએ. ભાગીદારી કરારપત્રની જોગવાઈ એમ કે છે, જો કોઈ ઉલ્લેખ ન કર્યો હોય, કોઈ જ ઉલ્લેખ ના હોય કે લોન પર વ્યાજ વિશે, તો ભાગીદારી કરારપત્ર અનુસાર એ લોન પર વ્યાજનો દર 6% વાર્ષિક રહેશે. વાર્ષિક 6% લેખે વ્યાજ ફરજિયાત ચૂકવવાનું. હા, તમે નક્કી કર્યું છે 3% તો 3% ચૂકવો, નક્કી કર્યું છે 12% તો 12% ચૂકવો, બરાબર. સરકારને એમાં કોઈ તકલીફ નથી, પણ જો તમે કશું જ નથી નક્કી કર્યું તો 6%નો નિયમ લાગશે. નેક્સ્ટ પોઈન્ટ આપેલું છે ભાગીદારને પગાર, કમિશન કે બોનસ. આમાં શું હોય છે, કેટલીક વખત બધા જ ભાગીદારો ધંધો નથી કરતા, બરાબર છે,
3-4 ભાગીદાર હોય અને એક સરસ મજાનું એ લોકોએ દુકાન શરૂ કરી હોય, બરાબર, એ દુકાનમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે, બીજા 2-3 માણસો રાખ્યા હોય, બરાબર છે, કામદાર રાખેલા હોય, તો એક જ વ્યક્તિ બેસી શકે એટલે બધા જ ભાગીદારો વતી કોઈ એક એનું સંચાલન કરતો હોય, એક વ્યક્તિ મહેનત કરતો હોય અને બાકીના 3 ઘેર બેઠા હોય આરામથી, બરાબર છે. તો જે વ્યક્તિ મહેનત કરે છે, જે ભાગીદાર મહેનત કરે છે, એ કંઈક વધારાની આશા રાખશે. નફો થશે તો એ તો નક્કી કરેલા પ્રમાણમાં વેચાશે, બરાબર છે. તો વધારે મહેનત કરે છે તો એને શું કરવું જોઈએ? તો એવા સંજોગોમાં એવા ભાગીદારને કાં તો એ લોકો પગાર નક્કી કરે કે ભાઈ તું રોજ આવે છે, ધંધો કરે છે, ધંધામાં નિર્ણયો બધા ભેગા મળીને લે છે, પણ રોજબરોજની પ્રવૃત્તિના કાર્ય કરે છે તો એને પગાર આપવો, બરાબર છે. પગાર ના આપવું હોય તો અમુક સંજોગોમાં એ લોકોને કમિશન પણ ચૂકવવામાં આવે છે, બરાબર છે. એક ઉદાહરણ આપીએ. એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ મિસ્ટર એક્સ, બરાબર છે, ખૂબ ટેલેન્ટેડ, બરાબર, એનામાં સરસ ટેલેન્ટ હતી, પણ એ ગરીબ હતો, એટલે કે એની પાસે નાણાકીય વ્યવસ્થા નથી. એનો ખાસ મિત્ર હતો મિસ્ટર વાય, બરાબર. આ મિસ્ટર વાય શું હતો? પૈસે ટકે ખૂબ સુખી હતો, બાપ દાદાની ઘણી સંપત્તિ એની પાસે હતી, બરાબર છે, પણ એનામાં આવડતનો છાંટો નથી, એટલે એને કોઈ વસ્તુ આવડતી નથી, બરાબર છે. એટલે આ 2 મિત્રો ભેગા મળીને નક્કી કર્યું કે ચલો આપણે ધંધો કરીએ. મિસ્ટર એક્સ કહે છે ભાઈ આપણી પાસે પૈસા નથી, બરાબર છે, હું કહેતો હોય તો કામ કરીશ પણ મારી પાસે પૈસા નથી. મિસ્ટર વાય કે તું એની ચિંતા ના કર, પૈસા હું ઇન્વેસ્ટ કરીશ, એટલે કે હું મૂડી તરીકે રકમ લાવીશ, બરાબર છે. 2 ભાગીદારો ભેગા મળીને સરસ મજાનો ધંધો કર્યો. હવે એક્સ વ્યક્તિ જે છે એ સખત મહેનતુ હતો, વધારે કામ કરતો હતો અને બહારથી ઓર્ડર લઈને, એટલે કે એક્સ વ્યક્તિ ધંધામાં ઉત્પાદનની પ્રવૃત્તિ બધી એને જ કરવાની, જ્યારે વાય વ્યક્તિનું કામ શું હતું ખબર છે? બહારથી ઓર્ડર લઈને એને કામ આપવાનું, બરાબર. વાય વ્યક્તિને આવડત તો હતી નહીં એટલે કામ નહોતો કરી શકતો, તો એ શું કરે? બજારમાં ફરે, લોકો પાસેથી ઓર્ડર લાવે અને એને કામ આપે, બરાબર છે. તો વાય વ્યક્તિને એક વખત હું વધારે મહેનત કરું છું ધંધામાં, બરાબર, તો મને કંઈક મળવું જોઈએ. તો આવી રીતે વાય વ્યક્તિ કમિશન માંગી શકે કે ભાઈ હું ધંધામાં જેટલો વધારે ધંધો લાવું, બરાબર છે, એ જે ધંધો લાવું છું એ ધંધો હું લાવી આપું છું, એટલા માટે મને કંઈક રકમ વધારે મળવી જોઈએ, બરાબર છે. તો એ કમિશન માંગી શકે છે. કેટલીક વખત ઘણા બધી પ્રવૃત્તિઓની અંદર ભેગા મળીને કામ કરતા હોય ત્યારે આ વસ્તુ ઉલ્લેખ થતો હોય છે કે પગાર, કમિશન અથવા બોનસ, બરાબર છે. આ 3માંથી કોઈ પણ ભાગીદારને જે કોઈ પણ આપવાનું નક્કી કરવાનું હોય તે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો, બરાબર છે. જો કોઈ ઉલ્લેખ નહીં કર્યો હોય તો આપણી પાસે શું છે? જોગવાઈ છે, ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ. જો કોઈ ભાગીદારને પગાર, બોનસ કે કમિશનની કોઈ માહિતી ઉલ્લેખ ન કરવામાં આવી હોય તો કોઈ ભાગીદારને પગાર, કમિશન કે બોનસ મળશે નહીં, બરાબર. એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જોગવાઈની અંદર. પાઘડી, આપણને ખબર છે પાઘડી એક અદ્રશ્ય મિલકત છે, બરાબર છે, પણ આ જે પાઘડી જે છે એ ભાગીદારી, જેમ જેમ ભાગીદારી સફળ થતી જાય, બરાબર, 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, બજારમાં એક સરસ મજાનું નામ થઈ ગયું, બરાબર છે, તો એવી જ્યારે સંસ્થા પ્રતિષ્ઠિત સંસ્થા થઈ જાય ત્યારે એની પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે પાઘડીની મૂલ્યાંકનની અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર છે. તો આપણે કઈ પદ્ધતિ એનું મૂલ્યાંકન કરીશું એની સ્પષ્ટતા કરવાની, બરાબર છે. ત્યારબાદ આપેલું છે પ્રવેશ કે નિવૃત્તિ. હવે વ્યક્તિનું જીવન મર્યાદિત છે, બની શકે કે આવનારા સમયમાં આકસ્મિક સંજોગોમાં પણ 3-4 ભાગીદારોમાંથી એકાદ ભાગીદાર નિવૃત્ત થાય, બરાબર. નિવૃત્ત એટલે રિટાયર્ડ કરવો પડે, કમ્પલસરી રિટાયરમેન્ટ હોય છે, બરાબર. ને કેટલાક વોલેન્ટરી રિટાયરમેન્ટ હોય. વોલેન્ટરી રિટાયરમેન્ટ એટલે સ્વૈચ્છિક રીતે કે ના બસ બહુ ઉંમર થઈ, બહુ કામ કર્યું, હવે નથી કરવું, બરાબર, અને ભાગીદારીમાંથી છૂટો થઈ જાય, બરાબર છે. તો કેવી રીતે છૂટા થઈ શકાય, બરાબર, એનો ઉલ્લેખ. કોઈક આકસ્મિક સંજોગોમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થયું તો આપોઆપ એ નિવૃત્ત થઈ જાય છે ભાગીદારીમાંથી, તો એની પર કેવી રીતે ગણતરી કરવી, એને ચૂકવવાની રકમ કેવી રીતે નક્કી કરવી, એ સંપૂર્ણ બાબતોનો ઉલ્લેખ અહીંયા આગળ કરવામાં આવે છે. અને કોઈક સંજોગોમાં એવું બને કે ધંધાને ભવિષ્યમાં બહુ સારી એવી તક મળે એવી હોય, બરાબર છે, બહુ સરસ તક મળી છે પણ પૈસા ખૂટે છે, બરાબર છે, કોઈક જગ્યાએ આપણી આવડત ખૂટે છે, તો એવો આવડતવાળો વ્યક્તિ આપણા ભાગીદારીમાં નવો વ્યક્તિ તરીકે પ્રવેશ કરાવી શકીએ, બરાબર છે. પૈસા ખૂટે છે તો કોઈ પૈસાદાર વ્યક્તિ પાસે આપણે એને ભાગીદાર બનાવીને એને આપણે હિસ્સો બનાવી શકીએ. તો ધંધામાં કોઈક વખત નવો ભાગીદાર ઉમેરવાનો હોય, એટલે કે નવા ભાગીદારનો પ્રવેશ હોય, અથવા તો જે હયાત ભાગીદારો છે એમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ હોય, તો કેવી રીતે નાણાંની ચૂકવણી થશે, કેવી રીતે ગણતરીઓ કરવામાં આવશે, કઈ શરતોએ નિવૃત્તિ ગણાશે, કઈ શરતોમાં આપણે પ્રવેશ કરીશું, એ બાબતોનો પણ અહીંયા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જરૂરી છે. અને છેલ્લું, પેઢીનું વિસર્જન.
વિસર્જન એટલે પેઢી બંધ કરવાની તૈયારી. ધંધો શરૂ કરે ત્યારે જ નક્કી કરી દેવાનું કે પેઢી બંધ કરીશું તો શું કરીશું. બરાબર. પેઢી બંધ કરવાનો આ એક અગમચેતી કહેવાય. બરાબર છે. ધંધો ક્યારે બંધ થશે એવું નક્કી નથી હોતું, પણ જ્યારે પણ બંધ થાય ત્યારે ભાગીદારો વચ્ચે છે ને વિવાદ ઊભો થાય છે. બરાબર. તો એ વિવાદ ન સર્જાય તો કયા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું. બરાબર છે. કેટલાક લોકો બહુ સાહસિક વ્યક્તિઓ હોય છે અને કેટલાક વ્યક્તિઓ કેટલા બહુ સાહસિક હોતા નથી. બરાબર. ધંધાને 1 વર્ષ નુકસાન ગયું, 2 વર્ષ નુકસાન ગયું. બરાબર છે. કેટલાક ભાગીદાર કે હવે ધંધો બંધ કરી દો, પણ અમુક ભાગીદારો એમ કે ના, ધંધો ચાલુ રાખો. બરાબર છે. હજુ ધંધામાં નફા થવાની શક્યતા છે. બરાબર. આમ કરીશું તો થઈ શકે, આમ તો કરીશું તો થઈ જશે, એમ કંઈ પણ થઈ શકે. પણ અહીંયા આગળ બધા ભાગીદારો કેવી રીતે નિવૃત્તિ એટલે કે પેઢી બંધ કરી દેશે. એક્સ, વાય ને ઝેડ આ ત્રણેય ભાગીદારો સર્વસંમતિથી પણ કરી શકે કે ભાઈને આપણે ત્રણેય નક્કી કર્યું કે હવે આપણે ધંધો નથી ચલાવવો, ધન ઓકે, સર્વસંમતિથી બંધ કરી શકાય. કેટલીક વખત કોર્ટ આદેશ કરતું હોય. અત્યારે કદાચ કોઈ પ્રવૃત્તિ કાયદેસરની પ્રવૃત્તિ છે. બરાબર. ભવિષ્યમાં કદાચ એ જ પ્રવૃત્તિ સરકારના નીતિ નિયમો બદલાય અને ગેરકાયદેસર બની જાય તો પણ પેઢીનું વિસર્જન કરવું પડે. બરાબર. તો પેઢી કયા સંજોગોમાં બંધ કરીશું, બંધ કરતી વખતે કઈ પદ્ધતિઓનો ઉલ્લેખ કરીશું, એટલે કઈ પદ્ધતિ આપણે કાર્ય પ્રવૃત્તિ કરીશું એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ટૂંકમાં ભાગીદારી કરારપત્રની અંદર ભાગીદારી શરૂ થઈથી અંત સુધી અને વચગાળા દરમિયાન જેટલા પણ મહત્વના નિર્ણયો લેવાના હોય છે એ તમામે તમામ બાબતોનો ઉલ્લેખ ભાગીદારી કરારપત્રમાં કરવામાં આવે છે. બરાબર છે. આ ભાગીદારી કાયદા અનુસાર ઉલ્લેખ કરેલો કરારપત્રની વિગતો છે કે આટલી વિગતોનો સમાવેશ કરવો ફરજિયાત છે. પણ જો કોઈક કારણોસર કોઈ પણ વિગત લખવાની કે નોંધવાની રહી ગઈ, બરાબર છે, તો ભાગીદારી કરારપત્રની જે જોગવાઈઓ છે એ સર્વોચ્ચ ગણાય છે. બરાબર છે. અને સરકાર પણ અથવા તો કોર્ટ પણ એને માન્ય રાખે છે. એની આપણે કેટલીક શરતો જોઈ, હું ફરી એકવાર રિવાઇઝ કરી દઉં છું. પહેલી આપણે જો ઉલ્લેખ કર્યો હતો કે મૂડી પર વ્યાજ. જો ધંધાની અંદર મૂડી પર વ્યાજનો કોઈ ઉલ્લેખ ના હોય, ભાગીદારી કરારપત્રમાં મૂડી પર વ્યાજનો કોઈ ઉલ્લેખ નહીં હોય તો મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. બીજી વસ્તુ, ઉપાડ પર વ્યાજ. જ્યારે કોઈ ભાગીદારીમાં ઉપાડ પર કેટલું વ્યાજ ગણવું એનો જો કોઈ ઉલ્લેખ નહીં કરેલ હોય કરારપત્રમાં તો ઉપાડ પર પણ વ્યાજ ચૂકવાશે નહીં. બરાબર છે. ત્રીજું, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. જ્યારે ભાગીદારો વચ્ચે કરારપત્રની અંદર ભાગીદારીના નફા નુકસાનના પ્રમાણનો ઉલ્લેખ ન કર્યો હોય તો નફો કે નુકસાન સમાન પ્રમાણમાં વહેંચવામાં આવશે. બરાબર છે. ત્રીજી કલમ જોઈએ આપણે. ચોથી કલમ, જો કોઈ ભાગીદારે ધંધાને લોન આપી હોય, બરાબર છે, પરંતુ કરારપત્રમાં લોન પર વ્યાજનો ઉલ્લેખ ન કર્યો હોય તો ભાગીદારી કાયદાની જોગવાઈ અનુસાર ભાગીદારને લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે. ચોથી કલમ. પાંચમી કલમ, ભાગીદારોને પગાર, કમિશન કે બોનસ. જ્યારે કોઈ પણ ભાગીદારે ધંધામાં વધુ પડતા કાર્યશીલ પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પગાર, બોનસ કે કમિશનની જો કરારપત્રમાં જોગવાઈ નહીં કરી હોય તો એને કોઈ પણ પ્રકારનું પગાર, કમિશન કે બોનસ મળવા પાત્ર નથી. બરાબર છે. બાકી આટલે 5 મુદ્દાઓ આપણને આપેલા છે. પાઘડી, પ્રવેશ નિવૃત્તિ કે વિસર્જન માટે કોઈ ઉલ્લેખ નથી. બરાબર છે. એક, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ જો ના ઉલ્લેખ કરેલો હોય તો નહીં મળે. લોન પર વ્યાજ ના ઉલ્લેખ કરેલો તો 6% મળશે. નફા નુકસાનનું પ્રમાણ નહીં ઉલ્લેખ કરેલું હોય તો સમાન પ્રમાણમાં. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે ભાગીદારોના મૂડી ખાતા. હવે આપણે શીખીએ છીએ અહીંયા આગળ કે જે ભાગીદારી છે પ્રવેશની અંદર આપણે વાત કરતા હતા, આપણે એનો અર્થ જોયો, એના લક્ષણો જોયા. બરાબર છે. એ જ ભાગીદારીના આપણે કેટલાક કરારપત્રની જોગવાઈઓ જોઈ, એના ઉલ્લેખ કયા કયા બાબતોનો ઉલ્લેખ કરવાનો. હવે આપણે વાત કરીએ છીએ શરૂઆતથી કે ભાગીદારો સામાન્ય રીતે મૂડીથી ધંધો શરૂ કરતા હોય. બરાબર છે. તો ધંધામાં જે કોઈ પણ મૂડી લાવતા હોય એ મૂડી માટે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે કે ભાગીદારોની કેટલી મૂડી છે અને ધંધામાંથી કેટલી લેણી રકમ છે. આપણને ખબર છે કે માલિક અને ધંધો બે અલગ વ્યક્તિ છે. બરાબર છે. હવે માલિક ધંધાને પૈસા આપશે તો હિસાબ તો રાખવો પડશે. બરાબર. ધંધાએ કેટલા માલિકને પરત કરવાના એનો હિસાબ ધંધો રાખતો રહે છે. બરાબર છે. જ્યારે એવા એક કરતાં વધારે વ્યક્તિ હોય છે ત્યારે એના હિસાબો રાખવામાં આવે છે કે કયા ભાગીદારને ધંધામાંથી કેટલી રકમ લેણી થઈ. બરાબર છે. તો આ જે છે એના માટે આપણે પહેલી પદ્ધતિ શીખીએ છીએ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ.
હવે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો કે સામાન્ય રીતે કેટલાક પ્રકારના ધંધા કે વ્યવસાયની અંદર એક જ પ્રકારના મૂડીની જરૂર પડતી હોય છે, બરાબર? એક જ પ્રકારની મૂડી જોઈતી હોય. હવે એક જ પ્રકારની મૂડી એટલે સામાન્ય રીતે બધા જ ધંધામાં એક જ પ્રકારની મૂડી જોઈતી હોય? ના, બધા જ ધંધામાં એક જ પ્રકારની મૂડી ના જોઈતી હોય. કેટલાક ધંધાની અંદર બે પ્રકારની મૂડી જોઈતી હોય, બરાબર છે? ખરેખર મૂડીના બે પ્રકાર છે. પહેલો જે પ્રકાર આપેલો છે એનું નામ છે સ્થિર મૂડી, અને બીજી મૂડી જે છે એને કહેવાય ચાલુ મૂડી. હવે સ્થિર મૂડી અને ચાલુ મૂડી એટલે શું? તો કે ધંધો જ્યારે શરૂ કરવામાં આવે અને તે વખતે જે મૂડી લાવવામાં આવે, બરાબર, એ મૂડી સામાન્ય રીતે મિલકતોમાં રોકાઈ જતી હોય છે, બરાબર? એ મૂડીને ધંધો શરૂ કરવાની કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ મૂડી ધંધામાં એવી રોકાય છે કે આ મૂડી ક્યારે પણ ધંધામાંથી પાછી મેળવી શકાતી નથી. મળે ક્યારે? જ્યારે ધંધો બંધ થાય ત્યારે, બરાબર છે? એટલે એવી મૂડીને કેવી મૂડી કહેવાય છે? સ્થિર મૂડી કહેવાય છે, જે ધંધાની અંદર સ્થિર થઈ જાય છે અને ધંધો શરૂ થાય ત્યારે ધંધામાં પ્રવેશે છે, અને જ્યારે ધંધો બંધ થાય ત્યારે એ મૂડી પરત મળે છે. તે સિવાય એ પરત મેળવી શકાતી નથી, બરાબર? ધારો કે એક દુકાનદાર છે, તો દુકાનદારે ધંધાની દુકાનની જગ્યા ખરીદી, બરાબર છે? અંદર સરસ મજાનું ફર્નિચર બનાવડાવ્યું, બરાબર, જેથી બધી વસ્તુઓ ગોઠવી શકે, બરાબર? હવે પૈસા લઈ આવ્યો, 7-8 લાખ રૂપિયાની એક સરસ મજાની દુકાન લીધી, 1-1.5 લાખ રૂપિયાનું અંદર ફર્નિચર કરાવ્યું. તો હવે આ પૈસાને પાછા ક્યારે મળશે? જ્યારે દુકાન બંધ કરી દેશે, ધંધો બંધ કરી દેશે, ત્યારે દુકાનના પૈસા કે ફર્નિચરના પૈસા એને પરત મળશે, બરાબર છે? એટલે એ ધંધો શરૂ થાય ત્યારે ધંધામાં આવે અને ધંધો બંધ થાય ત્યાં સુધી ધંધામાં અસ્તિત્વમાં રહે તેવી જ મૂડી છે એને કહેવાય સ્થિર મૂડી. સામાન્ય રીતે અમુક ધંધામાં એક જ પ્રકારની મૂડીની જરૂર પડે છે, પણ કેટલાક ધંધામાં બે પ્રકારની મૂડી જરૂર પડે છે. એક સ્થિર મૂડી અને બીજી છે ચાલુ મૂડી. ચાલુ મૂડી શું હોય? તો કે ધંધો ચલાવવા માટે જે મૂડીની જરૂર પડે એને ચાલુ મૂડી કહેવાય. મેં તમને હમણાં એક ઉદાહરણ આપ્યું પ્રોવિઝન સ્ટોરનું, બરાબર છે? કે માલિકે સરસ મજાની દુકાન લીધી, ફર્નિચર કરાવ્યું 1.5 લાખ રૂપિયાનું, બરાબર છે? હવે એ પ્રોવિઝન સ્ટોરની દુકાન કરે છે, એટલે દરેકે દરેક પ્રકારની પ્રોવિઝનલ આઇટમ એને શું કરવું પડશે? લાવીને પોતાની દુકાનમાં ગોઠવવી પડશે. ત્યારે ગ્રાહક આવશે ત્યારે એમાંથી વસ્તુ આપી શકશે. તો એ વધારાની મૂડી જોઈશે, બરાબર? 7-8 લાખ રૂપિયાની દુકાન લીધી, 1.5 લાખનું ફર્નિચર કરાવડાયું, બરાબર? આ સ્થિર મૂડી, આ ધંધામાંથી ક્યારે પાછી નહીં આવે. બીજી ચાલુ મૂડી કહેવાશે. આ મૂડી કેવી? એ 2 લાખ રૂપિયાનો સામાન લાવ્યો, દુકાનમાં સરસ મજાનું બધું ગોઠવી દીધું, બરાબર છે? હવે 2 લાખનો સામાન એ 2.25 લાખમાં વેચી દેશે, બરાબર છે? અને 2.25 લાખ રૂપિયા આવશે, એમાંથી 25,000 પોતાની પાસે રાખશે અને 2 લાખનો ફરી સામાન લઈને પોતાની દુકાનમાં ગોઠવશે, બરાબર છે? ફરી પાછો 2.25 લાખનો માલ ફરી 2.25 લાખમાં વેચી દેશે, ફરી પોતાનો નફો સાઈડ પર મૂકીને ફરી પાછો માલ સામાન લઈ આવશે. એટલે આ પૈસો ધંધામાં શું કર્યા કરે? ફર્યા કરે. ધંધો ચલાવવા માટે આ પૈસાની જરૂર પડતી હોય છે, ધંધો સ્થાપવા માટે નહીં. જે સ્થાપવા માટે જોઈએ એને સ્થિર મૂડી કહેવાય, અને ધંધો ચલાવવા માટે જે મૂડી જોઈએ એને ચાલુ મૂડી કહેવાય, બરાબર છે? તો એ ચાલુ મૂડી જેને આપણે કહીએ છીએ, બરાબર, એ ધંધો ચલાવવા માટે છે. એટલે આ બે પ્રકારની સામાન્ય રીતે મૂડી જોઈતી હોય છે. હવે આપણે જે વાત કરી રહ્યા છે આપણી પદ્ધતિ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અહીંયા મૂડી સ્થિર હોતી જ નથી, બરાબર છે? અહીંયા અસ્થિર લખેલું છે એટલે એક જ મૂડી હોય છે. ધંધો શરૂ કરવા માટે ગણો કે ધંધો ચલાવવા માટે ગણો, એક જ મૂડી હોય છે. એટલે એને અસ્થિર મૂડી ખાતાની અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે, બરાબર છે? હવે મૂડી ખાતાની પદ્ધતિની અંદર એક જ મૂડી છે સાબિત થઈ ગયું, નક્કી થઈ ગયું. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ભાગીદારો જ્યારે પોતાના હિસાબો લખે છે પેઢીમાં, ત્યારે પેઢી શું કરે છે? દરેક ભાગીદારનું એક ખાતું બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? મૂડી ખાતા કહીશું, બરાબર છે? તો આવા સ્વરૂપનું એક મૂડી ખાતું તૈયાર થશે. આપણે ધારી લીધેલું છે અહીંયા આગળ કે અહીંયા આગળ બે જ ભાગીદાર છે, મિસ્ટર એ અને મિસ્ટર બી. આ બે ભાગીદાર છે અને આ મિસ્ટર એ અને બી જે બે ભાગીદારીમાં ધંધો કરે છે, અને એમની મૂડી કઈ છે? અસ્થિર મૂડી ખાતાવાળી પદ્ધતિની છે, બરાબર છે? તો અહીં આગળ આપણે અસ્થિર મૂડી ખાતા તૈયાર કરીશું. અચ્છા, હવે આ મૂડી ખાતું બનાવવાનું કેવી રીતે તૈયાર કરવામાં આવશે? તો જોઈએ આપણે જરા. તો કે અસ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાજુ પર, બરાબર, આ ભાગીદાર તરફી હોય છે. યાદ રાખજો, મૂડી ખાતા ભાગીદાર તરફી હોય છે,
ધંધા તરફી નહીં, બરાબર છે. એટલે અહીંયા આગળ પહેલી તારીખ કોઈ પણ વર્ષની પહેલી તારીખ આપેલી હોય છે, આપણું વર્ષ હિસાબી વર્ષ 1 એપ્રિલથી 31/3 સુધીનું હોય છે. એટલે આપણે અહીંયા આગળ ધારી લઈએ છીએ કે શરૂઆતની મૂડી આપણી 1/4 એટલે કે 1 એપ્રિલની હશે, બરાબર છે. 1 એપ્રિલના રોજ જો નવો ધંધો હશે તો અહીંયા આગળ બેંક ખાતે લખાશે અને જે ભાગીદાર ધંધામાં જેટલા પૈસા લાવ્યો હશે, બરાબર છે, મૂડી તરીકે, એ રકમ આપણે મિસ્ટર એ અને મિસ્ટર બી જેટલી રકમ લાવશે તે લખીશું. અને જો આ નવો ધંધો નહીં હોય તો બેંક ખાતાની જગ્યા પર આપણે લખીશું બાકી આગળ લાવ્યા. આપણા હિસાબોની અંદર આખો શબ્દ લખાતો નથી, આ લાવ્યા લખીએ છીએ, એટલે કે બાકી આગળ લાવ્યા. ગયા વર્ષની જે આખરની મૂડી છે એ આ વર્ષની શરૂઆતની મૂડી કહેવાશે અને એ આપણે અહીંયા આગળ લખી નાખીશું, બરાબર છે. એટલે ધંધામાં એ લોકોની જે મૂડી હોય છે એ બાકી આગળ લાવ્યા સ્વરૂપ લખી નાખીશું. ઓકે. વર્ષ દરમિયાન ભાગીદારોએ ધંધામાંથી કદાચ ઉપાડ કરેલો હોય, જે કોઈ બી ઉપાડ કરેલો હોય, તો ઉપાડ અહીંયા આગળ આપણે ઉધાર બાજુ પર લખીશું, ઉપાડ ખાતે. ભાગીદાર એ ધારો કે ઉપાડ કર્યો છે અને બી વ્યક્તિએ પણ ઉપાડ કરેલો છે, તો જે ભાગીદારે જેટલો ઉપાડ કર્યો છે તેનો ઉલ્લેખ આપણે અહીંયા આગળ લખી નાખીશું. હવે વર્ષની પ્રવૃત્તિ દરમિયાન આપણે હમણાં હિસાબોમાં જોયું, એ લોકોએ નક્કી કરેલું હોય કે મૂડી પર કેટલું વ્યાજ ગણવું, ઉપાડ પર કેટલું વ્યાજ ગણવું. તો ધારો કે મૂડી પર એ લોકોએ અમુક ટકા, 6%, 7% વ્યાજ નક્કી કર્યું છે, તો જ્યાં મૂડી આપેલી છે એ મૂડીની નીચે વર્ષના અંતે, હવે બધી પ્રવૃત્તિ વર્ષના અંતે એટલે કે 31/3 અને જે વર્ષ હોય તે, બરાબર છે, 31/3 ધારો કે 2007માં પૂરું થાય છે તો 31/3/2007 વર્ષના અંતની તારીખ લખાશે. જેટલું મૂડી આપેલી છે મૂડી પર વ્યાજ અહીંયા આગળ લખીશું મૂડી પર વ્યાજ. અને જેટલી મૂડી હોય એની વ્યક્તિની જેટલી મૂડી હોય એના જેટલા ટકા કીધા છે એટલું વ્યાજ એનું ગણવાનું. બી વ્યક્તિ જેટલી મૂડી આપેલી હોય એની પર 5%, 7%, 10% જે નક્કી કર્યું હોય પ્રમાણે બીને આપણે મૂડી પર વ્યાજ આપીશું, બરાબર છે. મૂડી પર વ્યાજ મૂડી સાથે જમા થતો હોય છે. અને ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે અહીંયા આગળ ઉપાડ જ્યાં લખેલો છે ત્યાં જ 31/3 રોજ વર્ષના અંતે, બરાબર, ઉપાડ પર વ્યાજ લખી નાખીશું. અને જે ભાગીદારો જેટલો ઉપાડ હોય એના આધાર પર એ લોકો ઉપાડ પર વ્યાજ ગણીશું. યાદ રાખજો, વ્યાજ હંમેશા સમયના આધારે ગણાતું હોય છે. ઉપાડની તારીખ આપેલી હોય તો એ તારીખથી વર્ષ પૂરું થયાની તારીખ જે હોય એ તારીખનું આપણે વ્યાજ ગણીશું, ઉલ્લેખ કરેલો હોય તે મુજબ, બરાબર છે. વર્ષ પૂરું થઈ ગયું, એ લોકોને મૂડી પર વ્યાજ આપી દીધું, ઉપાડ પર વ્યાજ આપી દીધું. હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો કે કદાચ ભાગીદારી કરારપત્ર પ્રમાણે કોઈ ભાગીદારને પગાર, કમિશન કે બોનસ આપવાનું હોય તો એ પગાર, કમિશન કે બોનસ ભાગીદારની આવક ગણાશે. એટલે 31/3 એની જમા બાજુ પર લખાશે, પગાર ખાતે લખી શકાય અથવા તો કમિશન ખાતે લખી શકાય અથવા તો બોનસ ખાતે લખી શકાય, બરાબર. જે કોઈ પણ રકમ હોય એ પગાર, કમિશન કે બોનસ જે સ્વરૂપે આપવામાં આવ્યું હોય, જે ભાગીદારે નક્કી કર્યું હોય, ભાગીદાર એને ધારો કે પગાર આપવાનું નક્કી કર્યું છે તો ભાગીદાર એને પગાર ખાતે લખવાનું, બીને કમિશન આપવાનું નક્કી કર્યું છે તો ભાગીદાર બીને કમિશન આપીશું, બરાબર છે. એટલે પગાર, કમિશન, બોનસ જે કંઈ બી આપવાનો ઉલ્લેખ કર્યો હોય તે લોન. હવે જ્યારે વાત કરીએ કોઈ ભાગીદારે ધંધાને લોન આપી હોય, બરાબર છે. જો આપણે કરારપત્રની વિગતોના ક્રમમાં જઈ રહ્યા છે, પહેલા મૂડીની ઉલ્લેખ કરેલો હોય તો મૂડી લખી લીધી, મૂડી પર વ્યાજનો ઉલ્લેખ કરેલો હોય તો મૂડી પર વ્યાજ લખી લીધું. બંને મૂડી એ ધંધાનો માલિકનું લેણું છે ધંધામાંથી એટલે એ બાજુ પર લખાશે, બરાબર છે. અને મૂડી પર વ્યાજ એ પણ ભાગીદારની આવક છે એટલે ત્યાં લખીશું. પગાર, કમિશન પણ ભાગીદારની આવક છે એટલે જમા બાજુ લખીશું, બરાબર છે. ભાગીદાર માટે નુકસાન છે તો ખર્ચ છે, ઉપાડ જે કરેલો છે તે દેવું છે એટલે આપણે આ બાજુ લખીશું. ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડશે એટલે ઉધાર બાજુ લખીશું, બરાબર છે. હવે ક્રમમાં એની અંદર આવે છે લોન પર વ્યાજ. જો કોઈ ભાગીદારે ધંધાને લોન આપી હોય, બરાબર, આપણે દલીલે મિસ્ટર બી આને લોન આપી છે, બરાબર, તો લોન પર વ્યાજની ચૂકવણી કરવું પડશે. હવે લોન એ દેવું છે, લોન દેવું છે એટલે લોન તો સીધું લખાશે પાકા સરવૈયામાં, બરાબર છે, ધંધાના દેવાની જોડે લખાશે. પણ લોન પર વ્યાજ એ માલિકની આવક છે એટલે કે ભાગીદારની આવક છે એટલે આપણે અહીં આગળ ઉલ્લેખ કરીશું 31/3 લોન પર વ્યાજ. એટલે ધારો કે બી ભાગીદાર છે તો જે ભાગીદારે લોન આપી હોય એને જ વ્યાજ ચૂકવવાનું, બીજાને નહીં ચૂકવવાનું, બરાબર છે. તો આવી રીતે આની અંદર વિગતો લખાતી હોય છે. વર્ષ જ્યારે પૂરું થઈ જાય, બરાબર છે, ત્યારે પૂરું થયેલું વર્ષ હોય ત્યારે સરવાળો મારી દેવામાં આવે છે અને આની પહેલાં આપણે જે નફો ધંધામાં થાય
બરાબર છે, એ નફાનું પત્રક તૈયાર થાય, બધી જે ધંધાને નફો થાય એ નફામાં દરેક ભાગીદારને જેટલી રકમ વહેંચણીમાં આવે એ ને બીનું જે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું હોય એ પ્રમાણમાં એ લોકો નફો નુકસાન વેચી લેશે અને એ વેચેલો નફો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવશે. બરાબર છે. એટલે 31/3 રોજ આપણે શું કરીશું? બીજું એ લોકોને પુનઃ મૂલ્યાંકન ખાતે લખી નાખીશું. સોરી, પુનઃ મૂલ્યાંકનની નફા નુકસાન ફાળવણી ખાતે લખીશું. નફા નુકસાન ફાળવણી ખાતે, અને એ બંનેનો જે કોઈ બી નફો થશે, બરાબર છે, એ નફો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરી દઈશું, જે પ્રમાણમાં એ લોકોનો નફો વેચાશે તે. બરાબર. હવે વર્ષ પૂરું થઈ ગયું, નફો વેચાઈ ગયો, બરાબર છે. હવે ધંધામાં દરેક ભાગીદારે કેટલા પૈસા ધંધા પાસેથી લેવાના એનું આપણે બાકી શોધીશું. એટલે એવા સંજોગોમાં સામાન્ય રીતે જમા બાજુનો સરવાળો હંમેશા વધારે થતો હોય છે. એટલે જમા બાજુના સરવાળામાં ઉપર 1, નીચે 2 લીટી કરવામાં આવશે અને કુલ સરવાળાને આપણે અહીંયા ટ્રિપલ એક્સ તરીકે બતાવી દઈએ છીએ. 3x નું ચિહ્ન કરીએ છીએ. એટલે ઉપર 1 લીટી, નીચે 2 લીટી. એવું જ મિસ્ટર બી નું પણ આપણે ગણી નાખીએ. બરાબર, 3 સરવાળામાં આવે. હવે મિસ્ટર એ નું જે ટોટલ જમા બાજુનું થયું એ જ ટોટલ આપણે ઉધાર બાજુ પર શું કરી દઈશું? અહીંયા આગળ લખી નાખીશું સેમ ટોટલ, સેમ લાઈનમાં. બરાબર. અને એ સરવાળામાંથી ઉપાડ અને ઉપાડ પર વ્યાજની વિગતો આપણે શું કરી નાખીશું? બાદ કરી નાખીશું. અને જે કોઈ રકમ આપણને મળશે, બરાબર છે, એ જે કોઈ બી રકમ આપણને પ્રાપ્ત થશે એ રકમ આપણા માટે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા એટલે કે બા આ લઈ ગયા, આપણે શોર્ટ ફોર્મમાં એવી રીતે લખતા હોઈએ છીએ, તો એવી રીતે બાકી આગળ લઈ ગયા. સેમ વસ્તુ મિસ્ટર બી માં પણ કરવાનું છે. મિસ્ટર બી ના મૂડી ખાતાનો જે સરવાળો જમા બાજુનો આપેલો છે એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પર પણ લખી નાખીશું સેમ લાઈનની અંદર, અને એમાંથી એની આ બાજુની ઉધાર બાજુની જે વિગતો છે એ બાદ કરી દઈશું અને આપણને જે પરિણામ મળશે એ પરિણામ બાકી આગળ લઈ ગયા તરીકે લખી નાખીશું. એ પણ વર્ષના અંતે, એટલે કે તારીખ 31/3 રોજ. બરાબર છે. તો આ રીતે અસ્થિર મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. તો મૂડી ખાતાની અંદર આપણે મેં જોયું, તમને કીધું એ પ્રમાણે ટોટલ 2 પદ્ધતિ છે. બરાબર છે. 2 પદ્ધતિમાં પહેલી પદ્ધતિ જે નામ આપ્યું છે આપણે શીખી રહ્યા છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અને બીજી પદ્ધતિનું જે નામ આપેલું છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી અને અસ્થિર મૂડી ખાતામાં તફાવત શું છે? કેટલાક ધંધામાં 2 પ્રકારની મૂડીની જરૂર પડે છે. એક તો સ્થિર મૂડી જે ધંધો સ્થાપવા માટે જોઈએ, અને બીજી મૂડી ચાલુ મૂડી જે ધંધો ચલાવવા માટે જોઈતો હોય છે. પણ કેટલાક સંજોગોમાં અસ્થિર મૂડી ખાતા એટલે એક જ મૂડીની જરૂર પડતી હોય છે, જેને કહેવાય છે ચાલુ મૂડી. ધંધો સ્થાપવા માટે અને ધંધો ચલાવવા માટે એક જ પ્રકારની મૂડી જોઈએ છે. તો આ અસ્થિર મૂડી ખાતામાં જે એક જ મૂડી તૈયાર કરવામાં આવે છે એનું આપણે એક પત્રક સ્વરૂપ તૈયાર કર્યું, અસ્થિર મૂડી ખાતા તૈયાર કર્યા, જેની અંદર જો ધંધામાં શરૂઆતમાં નવો ધંધો હોય તો બંને ભાગીદારો ધંધામાં જેટલી પણ મૂડી લાવશે તો બેંક ખાતે લખી નાખીશું. બરાબર. કદાચ ધંધો ચાલુ જ છે તો ગયા વર્ષની જે બાકી છે એ આ વર્ષે આગળ આવશે, તો ગયા વર્ષની આખાની મૂડી આ વર્ષની આપણે શરૂઆતની મૂડી તરીકે અહીંયા લખી નાખીશું. એમાં પણ તારીખ આપણે 1/4 જ લખીશું, આપણું હિસાબી વર્ષની શરૂઆતની તારીખ. બરાબર છે. ત્યારબાદ કરારપત્રના વિગતો પ્રમાણે આગળ જઈએ તો મૂડી અને ઉપાડ ધંધાનો આપેલો હોય તો જે ભાગીદારે ધંધામાંથી જેટલો ઉપાડ કર્યો છે એ ઉપાડ આપણે અહીંયા લખીશું. અહીંયા તારીખમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો છે. બની શકે બધા જ વ્યક્તિ વર્ષના પહેલા દિવસે ઉપાડ નહીં કરે, અલગ અલગ દિવસે ઉપાડ કરશે. તો જે દિવસે ઉપાડ કરશે એ તારીખ લખીશું. બરાબર છે. તો એ ઉપાડ જે ભાગીદારના થાય તે કરારપત્ર અનુસાર મૂડી પર જેટલું વ્યાજ ગણવાનો ઉલ્લેખ કરેલો હોય એટલું મૂડી પર વ્યાજ આપવાનું, અને ઉપાડ પર જેટલું વ્યાજ ગણવાનું કીધું હોય તો ઉપાડ પર વ્યાજ આપીશું. આ સિવાય જો કોઈ ભાગીદારને પગાર, કમિશન કે બોનસની જોગવાઈ કરેલી હોય તો જમા બાજુ પર આપણે પગાર કે કમિશન ખાતે જે તે ભાગીદારના ખાતામાં નોંધ કરીશું. બરાબર. ત્યારબાદ જો કોઈ ભાગીદારે ધંધાને લોન આપેલી હોય તો એ લોનનો આપણે અહીંયા ઉલ્લેખ નહીં કરીએ, કારણ કે લોન ધંધા માટે શું કહેવાય છે? દેવું ગણાય છે. એટલે દેવા બાજુ પર લખાશે. પણ એ લોન પર જે વ્યાજ ભાગીદારને ચૂકવવાનું છે તે વ્યાજની રકમનો ઉલ્લેખ કરીશું. જે ભાગીદારે લોન આપી હોય એના ખાતાની અંદર આપણે રકમ લખી નાખીશું. વર્ષ પૂરું થઈ જશે, ધંધાને જે નફો થશે આપણા મિસ્ટર એ અને મિસ્ટર બી બંને જણાએ ભાગીદારીમાં શું કરે છે? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. જે નફો એમના ભાગે આવશે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવીને બંનેને આપી દઈશું. ત્યારબાદ બંનેની જે ધંધામાં આખરની મૂડી કેટલી છે શોધવા માટે આપણે જમા બાજુનો સરવાળો કરીશું. જમા બાજુની જે કુલ રકમ આવશે એ સરવાળો આપણે ક્યાં લખવાનો છે? ઉધાર બાજુ પર લખવાનો છે. એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરી દઈશું, એટલે ધંધામાં ભાગીદાર એની આખરની મૂડી કેટલી છે તે પ્રાપ્ત થશે. એવી જ રીતે મિસ્ટર બી માટે પણ એવી જ આખરની મૂડી પ્રાપ્ત થશે.
આગળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.